મિત્રો, પાતળી જે દબાણની પ્રક્રિયા છે તે ઇન્ડિયન ઓઇલનો જે આપણે પંપ આવેલો છે ત્યાં સુધી પહોંચી ગઈ છે. તમે જોઈ શકો છો. ત્રણ જીસીબી દ્વારા દબાણની પ્રક્રિયા જોરશોરથી કામ કરી રહી છે. તમે જોઈ રહ્યા છો. આ ઇન્ડિયન ઓઇલનો પંપ છે અને જે દબાણ કરવામાં આવ્યું છે તે દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવે છે. મિત્રો, હમણાં 3-4 દિવસ તમને આ દબાણના વિડીયો જોવા મળશે. પાતળી, દસાડા, જેનાબાદ આવી જ રીતે જે આ દબાણની પ્રક્રિયા છે એ હમણાં ચાલુ જ રહેવાની છે. આપણે જે આ 4 લાઈન હાઈવે નીકળે એના માટે. તો હમણાં તમને આપણી ચેનલ ઉપર લાઈવ જે આ દબાણના દ્રશ્યો છે આ બધા જોવા મળશે. અત્યારે પાતળી આપણે ઇન્ડિયન ઓઇલનો જે પંપ આવેલો છે ત્યાંનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો કે પાતળી ઇન્ડિયન ઓઇલનો પંપ છે તેની પાસે આ જેસીબી દ્વારા આ 3 જેસીબી છે. જુઓ, 3 જેસીબી દ્વારા પંપનું દબાણ જે છે તે દૂર કરવામાં આવી રહ્યું છે. બે તરફથી જે લોકોને નોટિસ આપવામાં આવી હતી એ દબાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આવી જ રીતે આગળ પાતળી પછી અહેમદગઢ, જેનાબાદ, દસાડા આ પ્રક્રિયા આવી રીતે જ આગળ વધશે. જો તમને 3 નોટિસ આપી દીધી હોય અને તમે હજુ આપણે તમારા આગળનો શેડ કે એવું કંઈ દબાણ દૂર ના કર્યું હોય તો કરી દેજો. કારણ કે જો પછી તમે દૂર નહીં કરો તો પછી તમારું નુકસાન થશે અને પછી આ જેસીબી દ્વારા તમારા શેડ કે પછી દિવાલ જે હોય તેને આવી રીતે પાડી દેવામાં આવશે. કોઈનું મૂકવામાં આવશે નહીં. જો આ ઇન્ડિયન ઓઇલ છે એમનું દબાણમાં હતું.
અહીંયા જારીઓ હતી તેમના દ્વારા તે કાઢી લેવામાં આવી છે અને હવે આ જીસીબી દ્વારા દિવાલને જે છે જે પીડબ્લ્યુની હદમાં આવે છે તે પાડવાની પ્રક્રિયા તે શરૂ કરી દીધી છે. હવે પાતળી આના પછી આગળ હવે સંઘ પેટ્રોલ પંપ અને પછી સર્કલ આવે છે. હવે આપણે જોઈએ કે તે રોડ ઉપર કેટલું દબાણ આવેલું છે. જે મિત્રો આપણે લાઈવમાં જે જોડાય છે એમને મારી અપીલ છે કે આ વિડીયોને તમે શેર કરો કે જેથી કરીને બીજા સુધી આ વિડીયો પહોંચી શકે. આ જે દબાણની પ્રક્રિયા છે તે પાતળી હજુ કાલે પાતળીમાં જશે અને પછી અહેમદગઢ, દસાડા, જૈનાબાદ આવી રીતે આગળ વધવામાં આવશે. અને જો તમારું કેબિન કે પતરાનો શેડ જો દબાણમાં હશે તો કોઈની પણ શરમ ભર્યા વગર એને પાડી દેવામાં આવશે. જેથી કરીને હજુ તમારી પાસે ટાઈમ છે, તમે જાતે જ તમારું જે દબાણમાં જે હોય એ દૂર કરી દો. જ્યાં જ્યાં દબાણ હશે અહીંયા આવી રીતના જો આ લાલ એરો તમે જોઈ શકો છો, આ એરો મારેલો છે, તમે જોઈ શકો છો. આ એરો સુધી દબાણ લઈ લેવામાં આવશે. જ્યાં સુધી એરો આવશે ત્યાં સુધી તંત્ર દ્વારા જીસીબીથી દબાણ દૂર કરવામાં આવશે. જીસીબી આગળ જે સંઘ આવેલો છે ત્યાં સુધી પહોંચી ગયું છે. હવે એનાથી આગળ શું પ્રક્રિયા થાય છે હું તમને લાઈવ બતાવવાનો પ્રયત્ન કરીશ કે હવે સંઘ અને જે પેટ્રોલ પંપ ત્યાં આગળ આવેલો છે તે દબાણમાં તો છે પણ કેટલો છે અને ત્યાં શું પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. કારણ કે અત્યારે જે લોકો રહેણાંક મકાનમાં રહે છે તો રહેણાંક મકાનવાળાને અત્યારે દબાણ દૂર કરવામાં નથી આવતું, પણ એમને કહી દેવામાં આવે છે કે રોડ બનશે ત્યારે ઓટોમેટિક તમારા મકાન ઉપર દબાણ આવશે. તો તમારે જે તમારા કાગળ પુરાવા લઈને નગરપાલિકા એક મામલતદારે જવાનું હોય તો તેમને તમારી તૈયારીમાં રહો. કારણ કે આજ નહીં તો કાલ જ્યારે રોડનું કામ શરૂ કરવામાં આવશે ત્યારે રહેણાંક મકાનવાળાના પણ દબાણ દૂર કરવામાં આવશે. અત્યારે ફિલહાલ તો રહેણાંક મકાનવાળાને સૂચના દઈને ત્યાંથી જતા રહે છે. ચાલો અહીંયા આગળ પતી ગયું. હવે અહીંયાથી આ 3-4 જીસીબી જે છે તે હવે આગળ લઈ જવામાં આવશે. હું તમને આગળની પ્રક્રિયા બતાવું. આગળ જઈને ત્યાં સુધી આપણે લાઈવ બંધ કરીએ. થોડીક વાર પછી આપણે ફરીથી લાઈવ થશી. આગળ સર્કલે પહોંચી પછી આપણે લાઈવ કરશી. ત્યાંથી મિત્રોને વિનંતી કે તમે મોબાઈલની નોટિફિકેશન ઓન કરીને રાખજો.